સાણંદના સોયલા ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। મહામંડલેશ્વરના વિશ્વેશ્વરી ભારતી માતાજી ઉપસ્થિત રહ્યા। ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુ પણ ઉપસ્થિત રહ્યા। મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, રાજુલાના એમએલએ હીરાભાઈ સોલંકી હાજર રહ્યા। એમએલએ કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। મહોત્સવમાં એકતા, શિક્ષણ જેવા સમાજ હિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી। યુવાનોને દારૂ, ડ્રગ્સથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો। ભાજપ આગેવાનોની હાજરીથી રાજકીય ચર્ચા ગરમાઈ છે। સાણંદના સમસ્ત સરપંચો અને આગેવાનો એક મંચ પર જોવા મળ્યા। સાણંદના સોયલા ગામમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને રાજ્ય મંત્રી પુરુષોત્તમ સોલંકી અને ઋષિ ભારતી બાપુ પણ જોડાયા હતા। અને ખાસ કરીને આજે સમસ્ત જે ઠાકોર સમાજ છે અને કોળી સમાજ છે, જેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણી સાથે ઋષિ ભારતી બાપુ છે, આપણે સીધા જ તેમની સાથે વાત કરીશું। બાપુ, આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાણંદમાં, શું એજન્ડા હતો આ બેઠકનો? જો સાણંદ તાલુકાના સોયલા ગામે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન હતું, જેમાં 108 કુંડીય યજ્ઞનું પણ દિવ્ય આયોજન હતું ને હજારો માણસોને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા હતી। અને ત્યાંના સરપંચ કિરણભાઈ અને સમસ્ત ગામ વતી ઘણા સંતોને આમંત્રિત કર્યા હતા। એમાં ઘણા સંતો પધાર્યા હતા। લંબેરાણ આશ્રમના મહંત મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતી માતાજી અને કોળી સમાજના દિગ્ગજ નેતા કહી શકાય એવા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ અને અન્ય આજુબાજુના સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા ડેલિગેટ્સ, બધા જ સાણંદ તાલુકાના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા। સમાજ હિતની વાતો થઈ અને આજે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ સંતોના હસ્તે થઈ અને ભવ્ય આયોજન હતું, જેમાં એકતા, નિર્વ્યસન અને શિક્ષણની પણ વાતો થઈ। જી બિલકુલથી આગામી ચૂંટણી આવી રહી છે, ખાસ કરીને ત્યારે ચૂંટણી લક્ષી પણ શું ચર્ચા કરવામાં આવી સમાજને લઈને? જો આજે કોઈ ચૂંટણીનો એજન્ડા એમાં નહોતો, છતાં પણ કોઈ પણ પાર્ટીના આગેવાનો ભેગા થાય એટલે સહજ ચર્ચા તો થવાની જ છે। અને સાણંદની સીટ હંમેશા ભાજપના પક્ષમાં રહી છે અને કનુભાઈ વર્ષોથી, જ્યારે કરમસિંહ બાપા હતા ત્યારથી સાણંદની સીટ એ હંમેશા ભાજપના હાથમાં અને કનુભાઈ વર્ષોથી એમએલએ થતા આવ્યા છે અને કોળી અને ઠાકોર સમાજ હંમેશા ભાજપની સાથે છે સાણંદ તાલુકાનો, સાણંદ વિધાનસભાનો। તો એ બધા આગેવાનો ભેગા થયા હતા એટલે સહજ ચર્ચાઓ એ થઈ હતી। જી બિલકુલથી ઠાકોર અને કોળી સમાજના યુવાનો માટે પણ શું ચર્ચા કરવામાં આવી હતી? જો ખાસ કરીને અત્યારે ગુજરાતમાં એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સ મુક્ત ગુજરાત થવું જોઈએ, તો લગભગ ગુજરાતમાં 2.5 કરોડ જેટલા સમસ્ત કોળી ને ઠાકોર સમાજના યુવાન ભાઈ બહેનો હશે। તો આ યુવાન ભાઈ બહેનો એ વ્યસનના રવાડે ના ચડે એટલા માટે તમામ યુવાનો નિર્વ્યસની બને અને દારૂ અને ડ્રગ્સ જેવા કોઈ વ્યસન ના કરે એના માટેનો ખાસ સંદેશો મેં પણ યુવાનોને આપ્યો હતો અને બીજા અન્ય જે સમાજ હિતેચ્છુ આગેવાનો હતા એને પણ આ સંદેશો આપ્યો। હંમેશા યુવાનો બધા એક રહે અને ભવિષ્યમાં આવા કોઈ વ્યસનોથી એનું પતન ના થાય એના માટેની તકેદારી રાખવાનો સંદેશ આજે આપવામાં આવ્યો હતો। જી બિલકુલથી, એટલે ખાસ કરીને આજે જે બેઠક મળી હતી તેમાં ખાસ કરીને સાણંદના જે ધારાસભ્ય છે તે પણ હાજર રહ્યા હતા। તેના સિવાય તમામ જે દિગ્ગજ નેતા છે, રાજ્ય કક્ષાના જે મંત્રી છે પુરુષોત્તમ સોલંકી, તે પણ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં અન્ય
જે ચર્ચાઓ છે સમાજલક્ષી અને ખાસ કરીને ઠાકોર સમાજ અને કોળી સમાજ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને અત્યારે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે યુવાનો સૌથી વધારે દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે, ત્યારે યુવાનોને પણ ખાસ સંદેશો આપ્યો હતો કે આવા કોઈ જ પ્રકારના વ્યસન ન કરવા જોઈએ. આ જ પ્રકારે જે સંદેશો છે તે તમામ દિગ્ગજ નેતાઓ દ્વારા આપવામાં આવ્યો હતો. કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.